સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ, શ્રીમદ ભગવદ્ ગીતા કે સારા વિચાર. અત્યારે કોટેશનમાં એમ કીધું કે સારા વિચાર જોતા હોય તો ભગવત ખોલવાની, અને તમારું મનમાં કે અકળામણ થતી હોય કે અટવાયા હોય તો ગીતાજી વાંચી લ્યો એટલે મનને શાંતિ થઈ જાય અને તમને રસ્તો મળી જાય. તો અધ્યાય 6 અને એનો શ્લોક છે 45, 46 અને 47. પ્રયત્નાદ્ય તમાનસ્તુ યોગી સંશુદ્ધ કિલ્બિષમ અનેક જન્મ સંસિદ્ધસ્તસ્તો યાતિ પરાગતિ. તવસ્વીભ્યો અધિકો યોગી જ્ઞાનીભ્યો અપી મતો અધિકઃ કમીભ્યો શ્રદ્ધિકો યોગી તસ્માદ્યો ભવાર્જુન. યોગી નામપી સર્વેષા મદગતે નાનંતરાત્મા શ્રદ્ધવાદ ભજતે યો મા સમે યુક્ત તમો મતઃ. હવે પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મના સંસ્કાર વડે જ આ જન્મે સંસિદ્ધ થઈ સમગ્ર પાપથી રહિત થયા બાદ તત્કાળ જ પરમ ગતિને પામે છે. પાપ હોય એમાંથી એ મુક્તિ મળી શકે છે એને. હવે યોગી તપસ્વી કરતા શ્રેષ્ઠ છે. જે તપ કરે છે એના કરતા પણ યોગી છે એ શ્રેષ્ઠ છે. શાસ્ત્રોજ્ઞથી શ્રેષ્ઠ મનાય છે, શાસ્ત્રોથી પણ એને શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને સકામ કર્મ કરનારાઓથી યોગી શ્રેષ્ઠ છે. સકામ એટલે કે જે સકામ ભાવે યોગ કરે છે એનાથી પણ એને યોગીને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. એટલે અર્જુનને કૃષ્ણ ભગવાન એમ કહે છે કે હે અર્જુન, તું યોગી થા. સઘળા યોગીઓમાં પણ હવે જે યોગી છે એની અંદર પણ જે બધા યોગી છે એમાં પણ શ્રદ્ધાવાન યોગી કે જેને શ્રદ્ધાથી યોગ કરે છે એ મારામાં જોડાયેલા અંતર આત્માથી મને નિરંતર ભજે છે, સતત મારું ભજન કીર્તન કરે છે ને મારામાં જ જે ભાવ રાખે છે એ યોગી મને સૌથી શ્રેષ્ઠ માનું છું. એ યોગીને હું શ્રેષ્ઠ માનું છું. એટલે અહીંયા આ 6થો અધ્યાય છે એ સમાપ્ત થાય છે. તત્સદિતિ શ્રીમદ ભગવત બ્રહ્મ વિદ્યા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ આત્મસંયોગ યોગ, જે 6થો અધ્યાય છે એ આત્મસંયોગ યોગ નામનો 6થો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે. ઓકે, થેન્ક યુ.